વડોદરાના ભાયલીમાં મોનાલિસા લેક વ્યૂમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચડ્ડી બનિયાનધારી ગેંગે સોસાયટી બાનમાં લીધી। બે ઘરના સભ્યો ચારધામ યાત્રા પર ગયા અને ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી। ચોરો લોખંડનું આખું લોકર માથા પર ઉચકીને લઈ ગયા। સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવતા ચોર હુમલો કરવા ગાર્ડની પાછળ દોડ્યા। ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પણ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું। એક ચોર માથા ઉપર લોકર લઈને ભાગ્યો અને બીજા તેને રક્ષણ આપતા નજરે પડ્યા। અમદાવાદમાં સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ રચાયું છે। હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા 113 યુગલોના સમૂહ લગ્ન કરાવવાના બહાને લોભામણી લાલચો આપી યુગલ દીઠ 22,000 રૂપિયા ઉઘરાવી આરોપી કુલ 24,86,000ની છેતરપિંડી કરીને ફરાર થયા છે। સમૂહ લગ્ન પહેલા અનેક પરિવારોએ પોતપોતાના ઘરે મંડપ મુહૂર્ત સાથે ગણેશ સ્થાપન ગૃહ શાંતિ રાસ ગરબા જેવા કાર્યક્રમો પણ ગોઠવ્યા હતા। મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન પણ કર્યું હતું। જો કે સમૂહ લગ્નના નામે ઠગાઈ થઈ હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સમૂહ લગ્નના આયોજક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। राजकोट थी भावनगर थी मारा गाम पांडवरा थी बधा मारा मेहमानो मारा मोरसिया थी आया छे बधा केटला आया छे ओ मारा શું કરવાનું એનું આજે શું ઘરે વિધિ હતી આજે ગણેશ સ્થાપના હતી ગણે માડો છોકરાને એક દિવસનો અને સવારમાં તો 7 વાગે જાન જવાની હતી। અમદાવાદના વસ્ત્રાલમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે સમૂહ લગ્નના નામે રૂપિયા પડાવી છેતરપિંડી આચરી અને શહેરના વસ્ત્રાલમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં 113 યુગલોના સમૂહ લગ્નની જાહેરાત કરી દરેક યુગલ પાસેથી રૂપિયા 22,000ની છેતરપિંડી આચરી અને જેથી લગ્નના તાંતણે બંધાવનારા કન્યા પક્ષ અને વરરાજા લગ્ન સ્થળે પહોંચતા જ કોઈપણ જાતની લગ્નની તૈયારી જોવા ન મળી, જેથી રોષે ભરાયેલા 200થી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશને પહોંચી હોબાળો કર્યો। मारा समूह लग्न हता वस्त्राल में मैं अमराईवाड़ी में 22,000 भर्या था। 5/27 लग्न हता ते अमे त्या गया था तो मने खबर पड़ी कि फ्रॉड थयुं एटले पछी अमराईवाड़ी पोलीस स्टेशन में आया तो के बधु कर्यावर आलशे चोली आपशे ने त्या गाड़ी बधु दागीना आपशे के। દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી લોકો હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરીના કારણે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થયા છે। દાહોદના સંજેલીમાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો હાજર ન રહેતા આદિવાસી પ્રજા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર બની છે। અત્યારે સાહેબ કોઈ હાજર નથી। સિંહ સાહેબને કીધું તો કોઈ ડોક્ટર હાજર નથી તો આગળ મોકલી દો મલ્ટીગ્રેવિડા છે। हाँ मैडम था मैडम ने फोन कर्यो तो पण मैडमे कीधुं मारी तबीयत सारी नहीं एटले साहेब सुप्रिटेन्डेंट सर जोड़े तमे बात कर लेजो। पीवाना पाणी माटे बहारना केना मुकावे छे ए चालू ज छे आरो पण पाणी अंदर बाथरूम में नळ तूटेला है ने એટલે હમણાં બંધ છે। ઉપર ચાલુ છે આરો બંધ છે। દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી ત્યારે ખરેખર લાખોના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે પણ ત્યાં ડૉક્ટર હાજર નથી અને ડૉક્ટર વારંવાર રજા પર ઉતરી જાય છે અને ત્યાંનો સ્ટાફ અત્યારે આજના દિવસે 2 સ્ટાફ હાજર છે અને સ્ટાફ હાજર રહેતા નથી અને દવાખાનામાં કોઈ દર્દી ઓચિંતા આવે છે ત્યારે એમને બહાર ધકેલી મૂકવામાં આવે અને કાં તો પ્રાઇવેટ દવાખાનામાં મોકલી દે છે। પોરબંદરના બંદર વિસ્તારમાં માછીમારોને ભાડા પેટે આપેલા ગોડાઉન ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી। ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીના 88 જેટલા ગોડાઉન ભાડા પેટે માછીમારોને આપવામાં આવ્યા છે, જે તમામ ગોડાઉન ખાલી કરવા નોટિસ અપાતા માછીમારો ચિંતામાં મુકાયા છે। ત્યારે આ નોટિસ રદ કરવાની માંગ માછીમારો કરી રહ્યા છે। એમનો માલ સામાન તે જ ગોડાઉનમાં માછીમારો સાચવીને મૂકેલો હોય છે। હવે અત્યારે માછીમારને વૈકલ્પિક જગ્યા ના હોય તો એ ક્યાં સામાન મૂકે? એટલા માટે કરીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે હાલના સમયે જે નોટિસ માછીમાર ગોડાઉન વાપરનારને પાઠવવામાં આવેલ છે તે નોટિસ રદ કરી એટલા માટે જો ખાલી કરાવવો હોય તો ચાલુ સિઝન થાય ત્યારે ને તેની સામે તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ। તારીખ 17/5 નોટિસ આપી છે કે હવેથી ભાડું બંધ કરીએ છીએ। ગઈકાલે ભાડું પણ ભરવા ગયા હતા બધા બંદરના લોકો પણ ભાડું પણ સ્વીકારવામાં આવ્યું નથી અને અમારા જે ગોડાઉન છેલ્લા 25 વર્ષથી ગોડાઉન અમારા કબજામાં છે, રેગ્યુલર ભાડું ભરીએ છીએ તો અમારે અત્યારે સામાન છે તે નાખવો ક્યાં? બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।
કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તે માટે છાસનું વિતરણ કરવામાં આવે છે. 3 માન્ય યુનિયનો દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી બસ સ્ટેન્ડ પર 200 લીટર ઉપરાંત જેટલી ઠંડી મસાલાયુક્ત છાસનું વિતરણ કરવામાં આવે છે. કોઈ પાસે કાળા રંગનો પંખો, કોઈ પાસે બ્લુ રંગનો, તો કોઈ પાસે સફેદ કલરનો પંખો. કોઈ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યું છે. આ દ્રશ્યો છે વડોદરાના SSG હોસ્પિટલના. હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે વડોદરાના સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ભર ઉનાળે બફાવવું પડ્યું. હોસ્પિટલમાં દર્દીઓ માટે ન તો પંખાની કોઈ વ્યવસ્થા છે, ન તો એસી કુલર છે. એટલે અહીં જે દર્દીઓ દાખલ થાય છે તેઓ પોતાના ઘરેથી પંખા અને કુલર લઈને આવે છે. જે લોકો પંખા લઈને આવી શકતા નથી તેઓ ન છૂટકે ગરમીમાં બફાતા રહે છે. જ્યાં પંખા છે ત્યાં પંખા નકામા છે. SSG હોસ્પિટલના પંખા હવા નથી આપતા, એટલે 45 ડિગ્રી ગરમીમાં અહીં સારવાર લેવા આવતા દર્દીઓ સાજા થવાના બદલે માંદા થાય છે. બીજી તરફ SSG હોસ્પિટલના RMO લાજવાને બદલે ગાજે છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થાના દાવા કરે છે. તો સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી તોબા પુકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી. જો કે મીડિયાની ટીમ હોસ્પિટલ પહોંચતા સ્મીમેર હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. તંત્ર દ્વારા કુલર સહિત ટેબલ ફેનની વ્યવસ્થાઓ કરવામાં આવી. સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ હાથમાં ટેબલ ફેન લઈ જતા અલગ વોર્ડમાં નજરે પડ્યા હતા. આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો. આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં PGVCL પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને MGVCLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા. જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में. और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी. और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण
डे 3, डे 4 और डे 5 में स्ट्रांग विंड चलेगी। बारिश होगी? बारिश नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी। હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી, વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે। હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે, તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે। શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા। તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ઓઆરએસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે। લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે। ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે। વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે। ભાવેણાવાસી 25 થી લઈને 200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે। લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે। ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે। જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે। આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે। રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે। ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થઈ રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે। બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તાઓ પર ઉમટી પડે છે। અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે। તો વાવણી લાયક વરસાદને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર આજે અમે આપના સમક્ષ લઈને આવી રહ્યા છે। કુલ 11 આગાહીકારોએ શું કહ્યું છે, ક્યારે વાવણી કરવી જોઈએ, કેવો વરસાદ હશે, કેવું ચોમાસું હશે, તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા એ 11 આગાહીકારોમાંથી પહેલા 4 આગાહીકારો જેઓ શું કહી રહ્યા છે। આગાહીકારોના નામ, સૌથી પહેલા તો ગોપાલભાઈ ચોવટિયાનું શું કહેવું છે, વાવણી લાયક વરસાદની તારીખ કઈ કહી રહ્યા છે, તો 16 જૂનથી 20 જૂન અને 26 જૂનથી 30 જૂન વાવણી માટે આ તારીખ લખી રાખજો, જે કહેવામાં આવી રહ્યું છે ગોપાલભાઈ ચોવટિયા તરફથી। સાથે જ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે 7 થી 15 જુલાઈ અને 19 થી 29 જુલાઈ, તેવું કહેવું છે આગાહીકારનું। વરસાદ ખેંચાશે 2 થી 17 ઓગસ્ટ સુધી, આ પણ એક મહત્વની વાત જે ગોપાલભાઈ તરફથી કહેવામાં આવી છે। અને વધુ એક મહત્વની વાત, વરસાદના દિવસો ચોમાસામાં કેટલા હશે, તો વરસાદના દિવસો ચોમાસામાં હશે 84 દિવસ। એક આગાહીકારે આ વાત કરી છે। અન્ય આગાહીકાર, બીજા નંબરના આગાહીકાર શું કહી રહ્યા છે તે પણ અમે આપને જણાવીએ। બીજા આગાહીકાર છે ડોક્ટર જેડી ગુંદાળિયા, જેઓના કહેવા પ્રમાણે વાવણી લાયક પરિસ્થિતિ ક્યારથી થઈ રહી છે, તો તેની તારીખ છે 14 જૂનથી 16 જૂન। સૌથી પહેલી તારીખ છે 14 જૂનથી 16 જૂન, બીજી તારીખ છે 26 થી 30 જૂન વાવણી લાયક વરસાદ થશે। પૂર જેવી પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે ડોક્ટર જેડી ગુંદાળિયા, તેમનું કહેવું છે કે પૂર જેવી પરિસ્થિતિ 24 થી 28 જૂનની વચ્ચે હશે અને 20 થી 26 જુલાઈની વચ્ચે આ પરિસ્થિતિ પૂરની થઈ શકે છે। વધુ એક મહત્વની વાત, વરસાદ ખેંચાશે કે કેમ, તો 4 થી 17 ઓગસ્ટ વરસાદ ખેંચાઈ શકે। અને સૌથી વધારે મહત્વની વાત, ખેલૈયાઓ માટે ચિંતાની વાત, નવરાત્રીને લઈને 30 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધી પણ વરસાદ હોવો શક્ય છે, તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત, વરસાદના દિવસો કેટલા, તો અહીંયા આગળ 48 વરસાદના દિવસો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમના તરફથી। વધુ એક આગાહીકાર જેઓ છે મોહનભાઈ દલસાણિયા, જેઓએ શું કહ્યું, મોહનભાઈએ કહ્યું કે 15 જૂન બાદ વાવણી માટેની તૈયારી કરી લેવી જોઈએ, તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખેડૂતો માટે આ મોટી વાત છે। મોહનભાઈની બીજી એક મહત્વની વાત, પૂરને લઈને પરિસ્થિતિ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે છે। પૂરની પરિસ્થિતિ ઓગસ્ટમાં જોવા મળી શકે છે અને વરસાદ એકંદરે સારો જોવા મળી શકે છે। આ 3 આગાહીકારોની વાત થઈ। અન્ય આગાહીકારો શું કહી રહ્યા છે તે પણ અમે આપને બતાવીએ। હવે વાત કરીએ ભીમાભાઈ અડદરાની। ભીમાભાઈ શું કહી રહ્યા છે, ભીમાભાઈના મતે વાવણી લાયક વરસાદ